તમારા મોબાઈલમાં વોટ્સએપ ચાલુ છે તો સાવધાન થઈ જાઓ. વોટ્સએપે ખુદ ભારતની સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે માત્ર 12 અઠવાડિયામાં 9,400થી વધુ સ્કેમ એકાઉન્ટ બેન કરવા પડ્યા છે. અને આ બધા ડિજિટલ અરેસ્ટના નામે લોકોને લૂંટતા હતા. દિલ્હી પોલીસ, સીબીઆઈ અને મુંબઈ HQ જેવા નકલી પ્રોફાઇલ બનાવીને ગુનેગારો તમને ફોન કરે છે અને ડરાવે છે. હમણાં જ તમારો ફોન હાથમાં લો અને વોટ્સએપની અંદર છુપાયેલા આ 3 સિક્રેટ સેટિંગ તાત્કાલિક બદલી નાખો. મોટા ભાગના લોકો ક્યાં માત ખાઈ જાય છે ખબર છે? લોકોને એમ છે કે વોટ્સએપ તો સેફ છે, એમાં વળી શું હેક થાય? પણ સાચી વાત એ છે કે આ સ્કેમ ભારતની બહારથી, ખાસ કરીને કંબોડિયા જેવા દેશોમાં બેઠેલા ઓર્ગેનાઇઝેશન ગેંગ ચલાવે છે. તેમને 92+1 જેવા વિદેશી નંબર પરથી કોલ આવે છે. પોલીસ સીબીઆઈને ડોળ કરીને તમને ડિજિટલ અરેસ્ટની ધાક આપે છે અને ડરના માર્યા લોકો લાખો રૂપિયા ગુમાવી દે છે. તાજેતરમાં એક જ સિનિયર સિટીઝન કપલે આવી જ રીતે 1.5 કરોડ ગુમાવ્યા હતા. સાચી માહિતી ન હોવાને કારણે આપણા ભોળા લોકો આવા ફ્રોડનો શિકાર બને છે. હવે હેકર્સની તાકાત નથી કે તમારું એકાઉન્ટ હેક કરે. હમણાં જ આ 3 સેટિંગ બદલી નાખો. પહેલી છે 2 સ્ટેપ વેરિફિકેશન ઓન કરો. સેટિંગમાં જાઓ, એકાઉન્ટ ખોલો, 2 સ્ટેપ વેરિફિકેશન, એક સિક્રેટ પિન સેટ કરી લો. કોઈ OTP ચોરી લે તો પણ પિન વગર એકાઉન્ટ ખોલી નહીં શકે. 2 સાયલેન્ટ અનનોન કોલર્સ ચાલુ કરો. સેટિંગ ખોલો, પ્રાઇવેસી ખોલો, એમાં કોલ્સમાં જાઓ, સાયલેન્ટ અનનોન કોલર ઓન કરો. હવે વિદેશ કે અજાણ્યા નંબર પરથી કોલ આવશે તો રિંગ નહીં વાગે અને ડિજિટલ અરેસ્ટ જેવા સ્કેમનો ખતરો 90% ઓછો થઈ જશે. બીજું છે ડિસેબલ ઓટો ડાઉનલોડર. પ્રાઇવેસીમાં જાઓ, સ્ટોરેજ એન્ડ ડેટામાં જાઓ, મોબાઈલ ડેટાવાળા ઓટો ડાઉનલોડ બંધ કરો જેથી મંજૂરી વગર કોઈ વાયરસ ફાઇલ ડાઉનલોડ ન થાય. એક વાત મગજમાં ફિટ કરી લેજો મિત્રો, પોલીસ કે સીબીઆઈ ક્યારેય વોટ્સએપ પર વિડીયો કોલ પર ડિજિટલ અરેસ્ટ કરતી નથી. આ બધું તો ડોળ છે. કોઈ અજાણ્યો કોલ અને તમને ડરાવે, પૈસા માંગે કે લોટરીથી લેપટોપની લાલચ આપે તો સમજી લેજો કે એ 100% સ્કેમ છે. તાત્કાલિક કોલ કટ કરો, સ્ક્રીનશોટ લો અને 1930 પર સાયબર ક્રાઇમ હેલ્પલાઇનમાં ફરિયાદ કરો. મિત્રો, તમને ટુ સ્ટેપ વેરિફિકેશન ચાલુ કર્યું કે નહીં? હા કે ના કમેન્ટમાં જણાવો. આ વિડીયો ઘરના વડીલોના ગ્રુપમાં અત્યારે જ શેર કરો. એ જ સૌથી વધુ ટાર્ગેટ થાય છે. આવી જ સીધી કડવી માહિતી માટે ડિજિટલ નવઘણને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ.